યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। અત્યાર સુધી આપણે નારદ પુરાણના 52 ભાગ સાંભળ્યા। આજે આપણે 53મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। દેહધારી જીવ પૂર્વ જન્મોની સ્મૃતિના પ્રભાવથી પહેલાંના અનુભવેલા નરકના દુઃખોને પણ સ્મરણ કરીને અને આંતરિક દુઃખથી વધારે ને વધારે બળવા લાગે છે। અહો, હું મહાન પાપી છું। કામથી અંધ થઈને પરાયી સ્ત્રીઓને હરીને તેમની સાથે સંભોગ કરીને મેં મોટા મોટા પાપ કર્યા છે। તે પાપોથી હું એકલો જ આવા નરકોનું દુઃખ ભોગવી રહ્યો છું। પછી સ્થાવર વગેરે યોનિઓમાં મહાન દુઃખ ભોગવીને હવે માનવ યોનિમાં આવ્યો છું। આંતરિક દુઃખ તથા બહારના સંતાપથી બળી રહ્યો છું। અહો, દેહધારીને કેટલું દુઃખ ઉઠાવવું પડે છે। શરીર પાપથી જ ઉત્પન્ન થાય છે, તેથી પાપ ન કરવું જોઈએ। મેં પરિવાર, મિત્ર અને સ્ત્રીના માટે બીજાઓનું ધન ચોર્યું છે। તેના પાપથી આજે ગર્ભમાં બંધાયેલો છું। પૂર્વ જન્મમાં બીજાનું ધન જોઈએ ઈર્ષાવશ બળ્યા કરતો હતો। તેથી હું આ પાપી જીવ આજે પણ ગર્ભના અગ્નિથી નિરંતર દગ્ધ થઈ રહ્યો છું। મન, વાણી અને શરીરથી મેં બીજાઓને બહુ પીડા આપી હતી। તે પાપથી આજે હું એકલો જ દુઃખી થઈને બળી રહ્યો છું। આ પ્રમાણે તે ગર્ભસ્થ જીવ નાના પ્રકારના વિલાપ કરીને સ્વયં પોતાને આ પ્રમાણે આશ્વાસન આપે છે। હવે હું જન્મ લીધા પછી સત્સંગ તથા ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ કરીને વિશુદ્ધ ચિત્તે સત્કર્મોનું અનુષ્ઠાન કરીશ અને સંપૂર્ણ જગતના અંતરાત્મા તથા પોતાની શક્તિના પ્રભાવથી અખિલ વિશ્વનું સર્જન કરનારા સત્ય જ્ઞાનાનંદ સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાન નારાયણના તે યુગલ ચરણાવિંદોનું ભક્તિપૂર્વક પૂજન કરીશ। જેમની સમસ્ત દેવતા, અસુર, યજ્ઞ, ગંધર્વ, રાક્ષસ, નાગ, મુનિ અને કિન્નર સમુદાય આરાધના કરતા રહે છે। ભગવાનના 2 ચરણ દુસેહ સંસાર બંધનનું છેદન કરવાના હેતુ છે। વેદોના રહસ્યભૂત ઉપનિષદો દ્વારા તેમના મહિમાનું સ્પષ્ટ જ્ઞાન થાય છે। તેઓ જ સંપૂર્ણ જગતના આશ્રય છે। હું તે જ ભગવત ચરણવિદોને પોતાના હૃદયમાં રાખીને અત્યંત દુઃખથી ભરેલા સંસારને ઓળંગી જઈશ। આ પ્રમાણે તે મનમાં ભાવના કરે છે। હે નારદજી, જ્યારે માતાના પ્રસવનો સમય આવે છે તે સમયે તે ગર્ભસ્થ જીવ વાયુથી અત્યંત પીડિત થઈને માતાને પણ દુઃખ આપતો રહીને
કર્મ પાશથી બંધાઈને જબરજસ્તી યોનિ માર્ગથી નીકળે છે ત્યારે સંપૂર્ણ નરક યાતનાઓના ભોગ તેને એક સાથે ભોગવવા પડે છે. બહારના વાયુનો સ્પર્શ થતાં જ તેની સ્મરણ શક્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે જીવ બાલ્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે. ત્યારે પણ પોતાના મળમૂત્રમાં તેનું શરીર લદબદ રહે છે. આધ્યાત્મિક વગેરે ત્રિવિધ દુઃખોથી પીડિત થઈને પણ તે કશું કહી શકતો નથી. તે રડે છે ત્યારે લોકો એવું સમજે છે કે આ ભૂખ તરસના કારણે રડી રહ્યો છે, એને દૂધ વગેરે આપવું જોઈએ. અને આવી માન્યતા અનુસાર તે લોકો પ્રયત્ન કરે છે. આ પ્રમાણે અનેક પ્રકારના શારીરિક કષ્ટ ભોગોનો અનુભવ કરે છે. મચ્છરો માકડ કરડવાથી તે તેમને હટાવવામાં અસમર્થ હોય છે. શૈશવથી બાલ્ય અવસ્થામાં પહોંચીને ત્યાં માતા પિતા અને ગુરુ દ્વારા ઠપકો અને માર ખાય છે. તે ઘણા નિરર્થક કાર્યમાં લાગ્યો રહે છે. તે કાર્ય સફળ ન થતાં તેને માનસિક કષ્ટ થાય છે. આ પ્રમાણે બાલ્ય જીવનમાં અનેક પ્રકારના કષ્ટોનો અનુભવ કરે છે. ત્યાર પછી તરુણ અવસ્થામાં આવે ત્યારે જીવન ધનોપાર્જન કરવા લાગે છે. તે ધન નષ્ટ કે ખર્ચ થઈ જતાં અત્યંત દુઃખી થાય છે. માયાથી મોહિત રહે છે. તેમનું અંતઃકરણ કામ ક્રોધથી દૂષિત થઈ જાય છે. તે સદા બીજાના ગુણોમાં પણ દોષો જોયા કરે છે. પરાયું ધન અને પરાઈ સ્ત્રીને હડપ કરવાના પ્રયત્નમાં લાગ્યો રહે છે. પુત્ર મિત્ર અને સ્ત્રી વગેરેના ભરણ પોષણ માટે કેવો ઉદ્યમ કરવામાં આવે. હવે આ મોટા કુટુંબનો નિર્વાહ કઈ રીતે થશે? મારી પાસે ધન નથી, તેથી વેપાર થઈ શકે તેમ નથી. આ બાજુ વરસાદ પણ થતો નથી, તેથી ખેતીમાં પણ શું આશા રાખી શકાય? મારી ઘરવાળીના બાળકો હજી બહુ નાના છે, તેથી તેમની કામકાજમાં કોઈ મદદ મળી શકતી નથી. આ બાજુ હું પણ રોગી થઈ ગયો અને નિર્ધન જ રહી ગયો. મેં વિચારપૂર્વક કાર્ય ન કરવાથી ખેતીવાડી નષ્ટ થઈ ગઈ. બાળકો રોજ રડ્યા કરે છે. મારું ઘર જીર્ણ થઈ ગયું. કોઈ જીવન નિર્વાહનું સાધન પણ દેખાતું નથી. રાજ્ય તરફથી પણ અત્યંત દુઃસહ દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. શત્રુઓ રોજ મારી પાછળ પડ્યા છે. હું તેમને કઈ રીતે જીતીશ? આ પ્રકારની ચિંતાથી વ્યાકુળ તથા પોતાના દુઃખને દૂર કરવામાં અસમર્થ થઈને તે કહે છે, વિધાતાને ધિક્કાર છે. તેણે મને ભાગ્યહીનને પેદા કેમ કર્યો? આ પ્રમાણે જીવ જ્યારે વૃદ્ધા અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તેની શક્તિ ઘટવા લાગે છે. વાળ સફેદ થઈ જાય છે અને જરા અવસ્થાના કારણે પૂરા શરીરમાં કરસલીઓ પડી જાય છે. અનેક પ્રકારના રોગ તેને પીડા આપવા લાગે છે. તેનું એક એક અંગ ધ્રુજે છે. દમ અને ખાંસીથી તે પરેશાન રહે છે. કફથી ગળું ભરાઈ જાય છે. પુત્ર અને પત્ની પણ તેનો તિરસ્કાર કરે છે. હું ક્યારે મરીશ? આ ચિંતાથી તે વ્યાકુળ થઈ જાય છે અને વિચાર કરે છે કે
મારા મરી ગયા પછી જો બીજાઓએ મારું ધન પડાવી લીધું તો મારા પરિવારનો જીવન નિર્વાહ કઈ રીતે થશે? આ પ્રમાણે મમતા અને દુઃખોમાં ડૂબેલો તે લાંબા શ્વાસ ખેંચે છે અને પોતાના જીવનમાં કરેલા કાર્યોનું વારંવાર સ્મરણ કરે છે તથા ક્ષણે ક્ષણે ભૂલી જાય છે. પછી જ્યારે મૃત્યુકાળ નજીક આવે છે ત્યારે તે રોગથી પીડિત થઈને આંતરિક સંતાપથી વ્યાકુળ થઈ જાય છે. મારું કમાયેલું ધન કોણ ભોગવશે? આ ચિંતામાં તેની આંખોમાં આંસુ ભરાઈ આવે છે, ગળું રૂંધાય છે અને એવી સ્થિતિમાં પ્રાણ નીકળી જાય છે. તો અહીંયા શ્રી નારદ પુરાણનો 53મો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 54મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.